સાદી સિમ્પલ ઘરની વાડીની રાઈ, જીરું અને મરચાં અને યાર મીઠી લીમડી બધું નેચરલ, કોઈ દવા બવા કશું જ નહીં. હવે નાખશે જીરું અને હવે નાખશે કઢી પત્તા. તો આવી રીતે ડાયરેક્ટ નાખી દીધા ને હવે મરચાં એડ કરશે. જય દ્વારકાધીશ, સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ. તમને પ્યારી, બપ્પાને પ્યારી, આખા પરિવારને પણ પ્યારી એવી રેસીપી, એટલે કે મફતની છે કઢી. એટલે કે ઘરમાં બનતી હોય છે કઢી, અને કઢી બધાને વાલી હોય છે, બધાય શાક ન ભાવે ત્યારે બનાવવાની કઢી. તો મિત્રો બનાવે જો આજે વિડીયોમાં ને દેશી રીતે બા વઘાર છે કઢી. કેની કઢી? મરચાંની કઢી. તો આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે, અને આવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને જોવો આગળ. ફાઇનલી મિત્રો આપણે જો જઈ રહ્યા છીએ બા બાજુ. બા શું કરે છે જોવો તમે. બા શું કરવાનું છે આજે? કઢી કરીશ મરચાંની. મરચાંની કઢી. તો એના માટે આપણે લઈ લીધા છે મરચાં. તમે જો તીખા લાંબા મરચાં છે, અને આવી રીતે કટિંગ કરી નાખવાનું. હા, મરચાં કેવા છે? મસ્તી નાખે. તો આજે બનાવવાની છે કઢી, કેમ કે બાપુજી જ્યાં છે ગામ, ના કે બાપુજીને ગળે હરકટ ખાય છે. કેમ કે બાપુજી ઓછી ખાય કઢી, તો અમારે તીખી ખાવા જોઈએ, એટલે એમને ઓછી ભાવે. તો આજે બનાવવાની છે અમારે ફેવરિટ, નહીં બા? તો આજે અમારે બનાવવાની કઢીને જો બાએ વણી નાખ્યા છે ઘૂઘરા. બધા વણી ગયા છે અને હુકવવા મૂકી દીધા છે. અને કઢી કેવા મરચાં તીખા છે, મજા આવે. હે બહુ મજા આવે મરચાંની કઢી ખાવાય. તો તમારે પણ અમારા દર્શકોને કહી દો કે તમારે કઢી ખાવી આવી જાઓ. હા, તમારે કઢી ખાવી આવી જજો, અને પછી લાઈક કરજો અને શેર કરજો અને અમારા વિડીયો જોઈજો બાપલિયા. હા, અને કઢી ખાવા આવી જજો, અને સંપૂર્ણ વિડીયો જોજો. એટલે કેમ કે કઢી બા કેવી રીતે બનાવે દેશી સ્ટાઇલમાં, નહીં બા? સાઈઝની કઢી, ચણાનો લોટ નાખી. તો મિત્રો ચણાનો લોટ બી નાખવાનો છે, અને તમને ખબર હોય કે ના હોય, અમારે દેશી જો આને શું કહેવાય કમેન્ટ કરજો. આ કઢી પત્તી કહેવાય, આને કઢી પત્તી કહેવાય. એટલે કઢી પત્તી નાખીને આવડો મોટું ઝાડ છે લીમડાનું. જો આટલું જાડું છે ઝાડ છે, અને આપણે અહીંથી આ કઢીમાં નાખશું. અને જો આવો કંઈક નજારો છે બેકગ્રાઉન્ડમાં. ચકલા કિલોલ કરે છે, અને આ કંઈક ગામડાની મોજ છે. આ અમારા બા છે, અને આ એકચ્યુઅલીમાં કઢીનું પાંદડું છે, એટલે કે કઢી પત્તી. મીઠો લીમડો છે, એને આપણે બાને દીશું. હાલો મિત્રો, આ કઢીનો લીમડો છે, કઢી કરવાનો લીમડો. આ નાખીને તો બહુ સ્વાદીની કઢી થાય, અને મસ્ત હોયરમ વાળો સુગંધ વાળો છે. મિત્રો મેં ડાળ તોડીને દીધી ને તો બી હાથમાં સુગંધ આવે છે. બોલો કેવો મસ્ત દેશી લીમડો છે ને બા? દેશી લીમડો છે. તો મિત્રો બના રહેજો, કઢી વઘારવાની છે તો વિડીયોમાં, અને તમને બતાવશું કઢી કેવી રીતે બા બનાવે છે. રોટલા જોઈએ એમાં અઢી, નામ છે એનું કઢી. રોટલા જોઈએ. આપણે તમને લઈ જઈએ છીએ રસોડા તરફ, કેમ કે આજે બનાવવાની છે ફેવરેટ વસ્તુ. એટલા માટે જો બાએ બધી તૈયારી કરી નાખી છે. તૈયારીમાં એવું છે કે સગડી ચાલુ કરી છે મસ્ત. અમે ઇલેક્ટ્રોનિક સગડીમાં આપણે બાટલો કૂટી રહ્યો છે, અને મસ્ત મરચાંનું કટિંગ કર્યું નાખ્યું છે જુઓ તમે. અને આ બધો મસાલો છે, અને કઢી પત્તા લઈ લીધા છે, અને સાઈઝ લીધી છે. સાઈઝમાં તમે જુઓ, તમે બસું નાખો છો. તો મિત્રો જો સાઈઝમાં ચણાનો લોટ એટલે કે નાખીને ગ્રેવી કરી નાખશે મસ્ત. આમ શું કહેવાય, આ વાટ કહેવાય ને, એવું બનાવશે ને. આજ બા તેલ કેમ આટલું બધું બોલે એવું છે? તો મિત્રો જો આવી રીતે મિક્સ કરી લેશે સાઈઝમાં લોટ, એટલે કેમ કે ગોળી ન રહે, કોઈ લોટ કોરો ન રહી જાય એટલા માટે. ને હવે કઢી વઘારવાની પ્રોસેસ ચાલુ કરશે બા. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, અને સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. અને કઢી કેવી રીતે બનાવો છો તમે પણ એ જરા કમેન્ટમાં જણાવજો, અને તમે પણ નવી રીતે કંઈક વઘારતા હોય તો અમને પણ જણાવજો, એટલે કે અમે પણ એ ટ્રાય કરી. બાકી તો અત્યારે તો અમે આ બાના હાથની કઢી એવી મસ્ત બને છે કે આખો પરિવાર 2 થી 3 વાર અમે કઢી કરીને ખાઈએ છીએ, કેમ કે દેશી કઢી બને છે એક નંબર. અને તમે હા, તડકાનું બીજું શાક ભાવે ને આમાં મસ્ત મીઠી લાગે ને. આ કોઈને અપકે ન પડે, નહીં બા? તો હવે મિત્રો તેલ આવી ગયું છે ફટાફટ, ને હવે જો રાઈ નાખશે બા. જો રાઈ નાખી દીધી છે, હવે હિંગ નાખશે. હવે
હવે નાખશે જીરું અને હવે નાખશે કઢી પત્તા. તો આવી રીતે ડાયરેક્ટ નાખી દીધા ને હવે મરચાં એડ કરશે. બરાબર ને હવે પાકવા દેશે. હવે મિક્સ કરી લેશે અને ઘડીક સાતળશે એટલે કે ઘડીક ચડવા દેશે, પાકવા દેશે. તો મિત્રો આવી રીતે મરચાં કંઈક કુકિંગ થઈ ગયા છે, જુઓ તમે. હવે બા કેટલી વારમાં પછી ઓલું કરવાનું? આજે બધું નાખી દેવાનું, મીઠું મરચું બધું નાખીને તો મિત્રો તમે જોઈ શકો છો લસણવાળું મરચું ખાંડીને તૈયાર કર્યું છે અને આમાં સાઈઝને લોટ લીધો છે અને હવે સાઈઝ લોટનો અડવાળી નાખ્યું. આ ચણાનો લોટ. ચણાનો લોટ છે અને હવે લસણવાળું મરચું બા કાઢે છે એટલે પાદરું મરચું નાખવાનું નહીં બા કે એમાં નાખવાનું? આમાં તો લોટમાં નાખવાનું મિત્રો, જુઓ તમે. મરચું બળી જાય. એટલે કે મરચું હવે માપે નાખવાનું, કેમ કે તીખા મરચાં છે એટલા માટે આપણે મરચું થોડુંક લીધું છે અને તમે પણ સ્વાદ અનુસાર તમે પણ તીખું ખાતા હોય તો તીખું નાખી શકશો વધારે. અને હળદર પણ એડ કરી છે આમાં, જુઓ તમે. મીઠું આમાં નાખ્યું. મીઠું ઉપર નાખવાનું? તો મીઠું મિત્રો આમાં નાખ્યું છે. મરચાં લાગ્યા. તો મિત્રો ધ્યાનથી તમે પૂરો વિડીયો જોજો અને કઢી પણ આ રીતની તમે બનાવજો, ટ્રાય કરજો. એક નંબર કઢી થશે બાના હાથની, તો જો કે વાત જ અલગ છે. બાકી કઢી સારી થાય તો હા, ન કે કઢીનો ઘા નહીં. બધો કા કાઢ્યું ટેકેલા પોતે. હા, ગેરંટીવાળી કઢી, બાકી કાંઈ ન ઘટે. સારું થાય તો જ મને ભાવે ને મને જ ન ભાવે. તો મિત્રો જોઈ શકો છો મરચું ને હળદર ને એ બધું આમાં મિક્સ કરી નાખ્યું છે, જુઓ તમે. આ રીતનું મિક્સ કરવાનું. પછી બા હવે ક્યારે નાખવાનું? આને તો નાખી દઉં. તો મિત્રો બરોબરનું પાકી ગયું છે, સડી ગયા મરચાં. ચડી ગયા છે મરચાં, કુકિંગ થઈ ગયા છે. અને હવે આ વાટ જે કરેલો છે એ વાટ નાખશે. જો આ વાટ છે એ નાખશે આમાં અને કઢી બનશે હવે ફર્સ્ટ ક્લાસ. આજે તો મિત્રો કઢી બનશે, આંગળા ચાટીને ખાઈ જશે એવી બનશે. તમારી તો ખબર નહીં પણ અમારી તો બધાની ફેવરિટ છે કઢી. તો મિત્રો ઘાટી કરવા માટે ફરીવાર લોટ લીધો છે ચણાનો, ને ચણાનો લોટ ઉમેરશે બા. તો બાજરાના લોટની કઢી થાય, ચણાનો લોટ ન હોય તો બાજરાના લોટની કઢી થાય. એ કર્યા બધી કઢી થાય. મિત્રો ચણાનો લોટ ન મળે તો આપણે બાજરાના લોટની કરી નાખીએ તો કઢી મસ્ત થાય. તો આવું મિત્રો બાનું કેવું છે, ચણાના લોટની, ઝારના લોટની, મકઈના લોટની અને બાજરાના બી લોટની થાય કઢી. અને કઢી ખાઓ તો પછી રોટલાનો કંઈ માપ રહે નહીં, એવી કઢી મીઠી થાય નહીં બા? હા, રોટલી બનાવવાની, આમાં બાજરાના રોટલા જોઈ કઢી. આને કહેવાય બાની રસોઈ. સે દેશી રસોઈ પણ બાની રસોઈ. એક નંબર ખાઓ, આને કોઈ આડઅસર ના થાય. અને આ જીવનમાં બાના હાથની કઢી ખાઈ જાઓ એટલે તમને તાવ પણ ના આવે. કેમ કે નેચરલ વસ્તુ છે, કાંઈ પણ ભેળસેળ વગરની કોઈ પણ કેમિકલ વસ્તુ નથી, કોઈ મસાલા કોઈ વસ્તુ નહીં. કુલ ઘરની વાડીની રાઈ, જીરું અને મરચાં અને આ મીઠી લીમડી બધું નેચરલ, કોઈ દવા બવા કશું જ નહીં. બરોબર છે. ગરમ મસાલા નો નાખીએ અમે, ગરમ મસાલા વાળું ન ભાવે. એટલે આ તમે કઢી ખાઈ જાઓ ને તો તમારી અવસ વધી જાય, એટલી ખબર પડે કે કોઈ વસ્તુ ભેળસેળ વગરની, નેચરલ વસ્તુ ગામડાની. તો મિત્રો તમારે પણ ખાવી હોય બાના હાથની કઢી તો તમારે પણ અહીંયા જ વિઝિટ કરવી પડશે, કેમ કે હોટલમાં પણ આ વસ્તુ ના મળે. બરાબર, એવી મીઠી કઢી છે બાની. તો મિત્રો થોડીક વાર આપણે પાકવા દઈશું ને કઢી બની જશે, રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને બનાવી નાખી છે કઢી. હવે આ રીતની લોટ બાંધવાનો છે. તો આમાં હવે કરશે ઘઉંની રોટલી. એટલે મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, કેમ કે 3 જણા છે ને એમાં એક જણાને કઢી નથી ભાવતી, ઈ ગયા ગામત રહે. હા, કેમ કે મારા બાપાજી હશે ગામત રહે, એમને કઢી નથી ભાવતી. હા, નો ભાવે એમને કઢી એટલે આજે કઢીનો વારો લઈ લીધો. તો મિત્રો તમને કેવો લાગ્યો આજે મારા બાની રેસીપીનો વિડીયો? સારો લાગ્યો હોય તો બા સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, અને અમારા વિડીયો મસ્તથી જોજો. હા, પૂરા વિડીયો જોજો. પૂરા વિડીયો જોજો. તો મિત્રો બાયાનું કેવું એવું છે કે તમે અમારા વિડીયો જોજો, તમે ખાઓ કે ના બનાવો કે કશો વાંધો નહીં, પણ જીવનમાં આવી છેલ્લી પેઢી છે કે જેથી તમને આ વસ્તુ શીખવા મળે છે. બરાબર છે. તો ફરીવાર ખબર નહીં તમને કે મને આ પેઢી મળે કે ના મળે. તો મિત્રો આ વિડીયો તમે વધારેમાં વધારે શેર કરજો અને પરિવાર સાથે જોજો. એક નંબર કઢી બનશે અને તમે પણ બનાવજો. તમારે શું જોઈશે? કોથમરી પણ પડી રહી છે વાટકા. હા, તો મિત્રો કોથમરી લઈ આવું. આપણે લઈ આવ્યા છે કોથમરી ને થોડી ડુંગળી. આ ટેસ્ટી સ્વાદ આવે, થોડોક આમ મજેદાર નહીં બા?
મરચા ભેગી દેખાય જ નહીં પણ ખાઈ એટલે સ્વાદ આવે. તો મિત્રો બની જે છે બાની કઢી જો તમે જોઈ શકો છો ને તમને મેં જે આગળ કીધું એ પ્રમાણે બરાબર વિડીયો જોવો ન જોવો તમારી ઉપર બેટર બરાબર મેટર કરે છે બેટરની. હા ના જોવો તો પણ જોવો તો પણ. તો મિત્રો અમારા ગામડાનો વિડીયો આવો હોય છે, ઘણું બધું બોલતા પણ અમને નથી આવડતું તમારી જેમ, કેમ કે અમે ગામડાના માણસી પણ માણસી. તો આજનો રેસીપીનો વિડીયો અમારા મા દીકરાનો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોડાયેલા રહેજો અમારા ચેનલમાં, જેથી કરી તમને અવનવા વિડીયો પણ મળતા રહેશે અમારી ચેનલમાં. તો બધાને જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, હર હર રામ ને સીતારામ, હર હર મહાદેવ. મહાદેવ.